ગુજરાતીઓ છે ને નાની ઘણી બધી વોટ્સઅપ પર મારી વાતો ફરે છે, તમે સાંભળી હોય. હા, છતાંય કહી દો કે આ મારી લખેલી છે, એનો મને રાજીપો છે. હા, વાત જવા દો. ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે કે ઈમેલ મળી ગયો. આ ગુજરાતી ફરજિયાત 12 રૂપિયાનો ક્યાંય ગયો. આ બિસ્લેરીનો આ 12 રૂપિયાનો શીશો જ્યાં સુધી 4 વખત વાપરીને ભરે નહીં ત્યાં સુધી એને હક ન વળે. આ શીશો આખો આમ થઈ જાય ને ત્યાં સુધી એને ફ્રીજમાં રાખે ને ભર્યા કરે, પોતે ઊભો ન રહી શકે ને એવો થઈ જાય ને ત્યાં સુધી ગુજરાતીઓ આ એકનો એક શીશો વાપરા કરે. એથી આગળ તમને કહું, દરેકના ઘરમાં શેમ્પૂનું એક બાટલું હોય, આવું 80 રૂપિયાનું શેમ્પૂનું બાટલું હોય. એમાંથી થોડુંક શેમ્પૂ પૂરું થઈ જાય, હાવ શેમ્પૂ પૂરું થઈ જાય, એક પણ ટીપું શેમ્પૂ નીકળવાની સંભાવના ન હોય. જો હું કાંઈ બોલ્યો જ નથી, તમે શેના દાંત કાઢ્યા ઈ આપણે. ત્યારે મારા ગુજરાતની બહેનો હામું પાણીનું ડબલું રેડશે અને ઈ શેમ્પૂના ડબલામાંથી હેડ એન્ડ શોલ્ડર કે કેશ ક્રાંતિ લીધું હોય ને એમાંથી બળબમ શેમ્પૂ બનાવે છે. બળબમ શેમ્પૂ, તેજસભાઈ, બળબમ શેમ્પૂ. આ અઠવાડિયા સુધી શેમ્પૂ હાલે, એમાંથી સુગંધ આવતી રહે ને ત્યાં સુધી બળબમ શેમ્પૂ હાલ્યા કરે છે. પછી એની સુગંધ આવતી બંધ થાય ને એટલે એનું રેપર કાઢી અને એમાં મુખવાસ ભરવામાં આવે છે. હવે તો પાછા વળો. ગુજરાતી જેની વાહે પડે ને ગાભા કાઢ નાખે હોય એને. એથી આગળ તમને કહું, ટૂથપેસ્ટ તમારા બધાના ઘરમાં હોય જ. 40 રૂપિયાની ટૂથપેસ્ટ પૂરી થવાની અણી માથે હોય. આખી ટૂથપેસ્ટ જાડી એવી હોય ને હાવ દુબળી પાતળી થઈ જાય. મારા ગુજરાતની બહેનો પેલા સાણસી લેશે, એમ થોડા મૂકી કઈ 40 રૂપિયા દીધા, લે ભાઈ અઠવાડિયું સાણસી હાલે. પછી જો હું કાંઈ બોલ્યો જ નથી, અઠવાડિયું વેલણ થી થેપલા થાય. ટૂથપેસ્ટની વેલણ થેરપી એકમાત્ર ગુજરાતણોને જ આવડે છે. આ તો સારું છે ગેસના બાટલા દબાવી નથી હકાતા. આપણા બૈરાવ 100% ગેસના બાટલા માથે આપણને પાટા મરવે. નળા ભલે ભાંગી જતા પણ થેપલા થવા જોઈએ. હજી આ દ્રશ્ય બધાને ઘરમાં હોત, લખી લેજો તમારે. વેલણ થેરપી આવે પછી હાવ પૂરી થઈ જાય ને એમાંથી હવે કાંઈ નથી નીકળે એમ તો આપણી બૈરાઓ થાકે નહીં, કાતર લેવામાં આવશે. ડોક્ટરો તો શું ઓપરેશન કરે સાહેબ. ગુજરાતણો ઘરે ઘરે એમડી છે. ટૂથપેસ્ટ ખોલે અને ફેફસા ખોલીને એમાં કંપનીએ નો નાખી હોય ને એવી ટૂથપેસ્ટ કાઢી લે સાહેબ. ધંધે લગાડી દો. અને 20 રૂપિયાનું ટૂથબ્રશ હોય, બધાના ઘરમાં હોય જ. 5-5 કરોડના બંગલામાં 10 કે 20 રૂપિયાનું ટૂથબ્રશ હોય. એ ટૂથબ્રશના પીછા ખવાઈ જાય થોડાક ને હેલિકોપ્ટર જેવા થઈ જાય ને એટલે માથામાં મહેંદી ભરવા માટે ઉપયોગ કરે. સાંભળજો. અને હાવ ટૂથપેસ્ટના પીછા ખરી જાય ને એટલે એનાથી લેંઘામાં નાડી ભરાવાનું યંત્ર બનાવવામાં આવે. અને એક જગ્યાએ તો હમણાં હું ગામડામાં ગયો ને, અહીંયા ટોયલેટમાં સ્ટોપર નહોતી, ત્યાં આ બ્રશ ભરાવેલું હતું. બોલો લ્યો, મને એમ થઈ ગયું કે કંપની વાળાને ખબર ન હોય અમારો આવો ઉપયોગ થશે અમારી પ્રોડક્ટનો. સાહેબ ગુજરાતીઓને આ રિસાયકલ કરતા એવું સરસ આવડે. એકનો એક ડબલ તબલ ચોબલ ઉપયોગ કેમ કરવો એ મસ્ત ગુજરાતીઓને આવડે. એટલે કહું છું ફરીને કે 100 કિલોમીટરના એરિયામાંથી 2 રાષ્ટ્રપિતાની ભેટ આપનારી જો કોઈ પ્રજા હોય તો એકમાત્ર ગુજરાતી પ્રજા છે. આનું ગૌરવ રાખ. આમ તો 3 જણા યાદ કરાવું ગુજરાતની અંદર. બરાબર બનેલી ઘટના કહું કે પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી ભારતના રાષ્ટ્રપિતા. 100 કિલોમીટરના એરિયામાં મોટી પાલડી નામનું ગામ છે. મોહમ્મદ અલી જીના પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. અને ભરૂચમાંથી એક નામ હું ભૂલી ગયો છું કોઈ શેખનું, કે બાંગ્લાદેશનો સ્થાપક પ્રમુખ પણ ભરૂચનો છે સાહેબ. આ 3 જણા આખા વિશ્વના ઇતિહાસમાં એક પ્રજાએ 3 રાષ્ટ્રના મહાન નેતાઓ રાષ્ટ્રપિતા આપ્યા હોય આવું વર્લ્ડમાં એકેય પ્રજા નથી સાહેબ. તો આ ગુજરાતી તરીકેનું કાયમ માટે ગૌરવ. ગુજરાતીઓની છે ને વેપારી કોઠાસૂઝ તો એવી જ. અને તમારું કચ્છી તો મને એવું ગમે, બહુ ટૂંકી ભાષા છે. ખેતાસા નામના એક શેઠ બેઠા હતા ને, એ હાવ એક જ શબ્દમાં જવાબ આપે. કચ્છી છે ને શોર્ટ ફોર્મ વાળી ભાષા બહુ મને ગમે બહુ. તમે લોકો આવ્યા એમ નો કે પહોંચી આવ્યા, હા રામ પહોંચી આવ્યા, એ મજા છે. અમુક જે વજન તમારા કચ્છીમાં આવે ને મને મજા બહુ આવે. કે ખેતાસા બેઠા હતા ને એક જણો નીકળ્યો કે ખેતાસા કે કોણ, ખેતાસા કોણ, ગો ગણ્યા તો કે ભો, ખેતાસા તો કે કોણ, ગો ગણ્યા તો કે ભો, કિતના ખર્ચા તો કે 100. એક જ શબ્દમાં જવાબ આપ્યા. બોલો. એટલે લગભગ 8 પ્રશ્ન પૂછાય. મને તો 3 જ યાદ રહ્યા, બીજા સમજાણા જ નહીં.
સાહેબ પણ તમે તમારી ભાષાને બરાબર દિલથી, અને કચ્છીઓ મને ખબર છે કદાચ આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં રહેતો હોય તો બે કચ્છી મળે એટલે એ કચ્છીમાં જ વાત કરે છે. આ પ્રાઉડ છે સાહેબ, આ ગૌરવ છે, અને ઈ જાળવી રાખજો. ઇંગ્લિશના રવાડે ન ચડતા ખોટા. હા, અમારા સડી ગયા જો એને ઘરનાને લઈને માર્કેટમાં મને મળ્યો, મને કે સાંઈરામ મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ, ધીસ ઇઝ માય ઓન વાઇફ. મેં કીધું તારે ઓન છે તો અમે બધા શું બેંક ઓફ બરોડા લોન ઉપર લઈ આવ્યા છે? હાલી નીકળ્યો.